આમ આદમી પાર્ટી સુરત દ્વારા PMJAY યોજના અંતર્ગત કામ કરતી હોસ્પિટલો દ્વારા જે કૌભાંડ આચરવામાં આવે છે તેની સંપૂર્ણ તપાસ કરી હોસ્પિટલ અને ડોક્ટરોને કડક સજા થવી જોઈએ। ઘણી બધી હોસ્પિટલનું PMJAY કાર્ડનું પેમેન્ટ રેગ્યુલર આવે છે અને ઘણી બધી હોસ્પિટલનું પેમેન્ટ ઘણા લાંબા સમય સુધી આવતું નથી, તો આવું કેમ થાય છે એની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે। સરકારી હોસ્પિટલોમાંથી ઇલાજ મફત કરવામાં આવે છે, તો મા કાર્ડમાં શા માટે ઓપરેશન કરવામાં આવે છે? ગુજરાતમાં PMJAY કાર્ડ હેઠળ ઓપરેશન કે ઇલાજ થતો હોય તો એ બંધ થવું જોઈએ અને સંપૂર્ણ તપાસ કરી કડક સજા થવી જોઈએ તેવી માંગ પણ તેમના દ્વારા કરવામાં આવી છે। મારું નામ રજનીભાઈ વાઘાણી, સુરત લોકસભા પ્રમુખ, આમ આદમી પાર્ટી સુરત। આજે અમે કલેક્ટર કચેરી ખાતે ગઈકાલે જે ખ્યાતિ હોસ્પિટલમાં ઘટના બની છે એને લઈને આવ્યા છીએ અને અમે કલેક્ટર મારફતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરીએ છીએ। ગઈકાલે આપણે સમાચાર મીડિયા દ્વારા આપણે જોયું કે ખ્યાતિ હોસ્પિટલમાં 2 સાજા દર્દીઓના મૃત્યુ થઈ ગયા, બીજા દર્દીઓ સિરિયસ છે અને આખો ખેલ રૂપિયા મેળવવા માટે થઈને કરવામાં આવ્યો છે। રૂપિયા મેળવવા માટે PMJAY કાર્ડમાંથી કોઈનું નકલી ઓપરેશન કરી નાખવામાં આવે અને પછી એ પૈસા મેળવે એ કેટલું યોગ્ય? ત્યારે અમે માંગ કરીએ છીએ કે PMJAY કાર્ડ અને મા કાર્ડ એ છેતરનારી યોજનાઓ છે। આ કાર્ડના નામે રૂપિયા પડાવવાનું એક આખું ષડયંત્ર ગુજરાતમાં ચાલે છે। આ કાર્ડ બંધ કરવામાં આવે અને અમે દિલ્હીમાં જેવી રીતે હોસ્પિટલની સુવિધા સારામાં સારી ઊભી કરી છે એ પ્રમાણે ગુજરાતમાં તાલુકા દીઠ 200 બેડની હોસ્પિટલો બનાવવામાં આવે, જેથી કરીને કોઈ પણ વર્ગના વ્યક્તિઓએ ક્યારેય લૂંટાવું ન પડે અને પરેશાન ન થવું પડે।